आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં નિયમો પહેલા જે નિયમોની વાત કરી તે સિક્કાવાળા દાખલાના નિયમોની વાત કરી હતી। આજે જે નિયમો આપણે શીખવાના છે પાસાવાળા નિયમોની વાત કરવાની છે। શું કરવાનું જો તમને પૂછાય આવું કે પાસાને એક વખત ઉછાળવામાં આવે, પાસાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે પાસાને એકી સાથે એક વખત ઉછાળવામાં આવે તો પહેલા જોઈએ આપણે પાસાને એક વખત ઉછાળવામાં આવે તેથી કુલ પરિણામોની સંખ્યા બરાબર 6 ની ઘાત। આપણે વાત કરી હતી સિક્કાવાળા દાખલામાં 2 ની ઘાત કેમ કે એને બાજુઓ કેટલી છે 2। હવે સિક્કાવાળા દાખલા આવે સોરી પાસાવાળા દાખલા આવે ત્યારે 6 ની ઘાત કેમ કે પાસા અને સપાટી કેટલી હોય બાજુઓ કેટલી હોય 6 એટલે 6 ની ઘાત। હવે n ની જગ્યાએ આપણે શા માટે 1 લીધો? n બરાબર 1 કેમ કે આપણે પાસાને એક જ વખત ઉછાળવામાં આવ્યો છે એટલે 6 એમ સપાટી n ની જગ્યાએ 6 ની ઘાત એટલે કે 6। હવે તેથી શક્ય પરિણામો કયા કયા? તો 1 2 3 4 5 6 તમે પાસાને ફેંકો કાં તો 1 પડે કાં તો 2 પડે કાં તો 3 કાં તો 4 કાં તો 5 અને કાં તો 6 0 અને 7 પડે નહીં। ક્લિયર? તો પાસાને એક વખત ઉછાળવામાં આવે ત્યારે એના કુલ પરિણામો 6 હોય। કુલ પરિણામો કેટલા હોય 6 અને કયા કયા? તો કે 1 થી 6 1 2 3 4 5 6। હવે જો પાસાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે પાસાને એકી સાથે ઉછાળવામાં આવે તો શું થાય એ જોઈએ। તો હવે જો પાસાને વાત કરીએ, પાસાને બે વખત ઉછાળવામાં આવે અથવા બે પાસાઓને એકી સાથે એક વખત ઉછાળવામાં આવે ત્યારે શું થાય? તેથી કુલ પરિણામોની સંખ્યા બરાબર 6 ની ઘાત। 6 શા માટે? તો કે પાસાઓની સપાટી બાજુઓ 6 હોય બરાબર 6 ની 2 ઘાત n બરાબર 2 લીધા। શા માટે? તો કે આપણે બે પાસાની વાત કરી અથવા તો એક પાસાને બે વખત ઉછાળવાની વાત કરી એટલે 6 ની 2 ઘાત। ઘણા છે ને ભૂલથી આવડતું હોય પણ ઝડપમાં ભૂલથી 6 ની 2 ઘાત એટલે 12 કરી નાખે। 6 ની 2 ઘાત 12 ન થાય, 6 2 12 નથી કરવાના, 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6, 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 6 36। તેથી શક્ય પરિણામો બરાબર શક્ય પરિણામો કયા કયા? તો કે પાસાને એક વખત ઉછાળું તો 1 મળે, એ જ પાસાને બીજી વખત ઉછાળું તો પણ ફરીથી 1 મળે, પાસાને પહેલી વાર ઉછાળું 1 મળે, પાસાને બીજી વાર ઉછાળું 2 મળે। એટલે આ રીતે બોલવાનું। અથવા તો જો બે પાસામાંથી પહેલા પાસાને ઉછાળું તો 1 મળે, બીજા પાસાને ઉછાળું તો 1 મળે, પહેલા પાસાને ઉછાળું તો 1 મળે, બીજા પાસાને ઉછાળું તો 2 મળે। એટલે આ રીતે આપણે એનું અર્થઘટન કરવાનું થાય। તો શક્ય પરિણામો કયા કયા? તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને 6 1 6 2 6 3 6 4 6 5 6 6। એટલે તમે ગણો ને તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 એટલે 36। આમ કુલ 36 શક્ય પરિણામો તમને મળે। હવે કઈ રીતે દાખલો પૂછાણો એ રીતે તમારે આમાંથી કોઈ એક જોડ, બે જોડ, ત્રણ જોડ એટલે જોડ સિલેક્ટ કરવી પડશે। દાખલા તરીકે એમ કે સરવાળો 2 મળે ને એવી જોડ એટલે કે એની સંભાવના સરવાળો 2 એટલે 1 1 1 વત્તા 1 2 થઈ ગયા તો તમને માત્ર ને માત્ર એક જ જોડ મળે। એમ કે સંભાવના 12 થાય, સરવાળો 12 થાય એવી કોઈ મને સંભાવના શોધો તો સરવાળો 12 થાય એવી તમને એક જ જોડ મળે 6 વત્તા 6 12। તો તમારા એક જ જોડ સિલેક્ટ કરવી પડે। એ આપણે જ્યારે દાખલા જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે। તો આજના નિયમોના વિડીયોમાં આપણે પાસાવાળા દાખલા કેવા પૂછાય એ નિયમોની આપણે ચર્ચા કરી। તો આ વિડીયો આપણે અહીં સુધી રાખશું।